જેમ તમને વિષય ધ્યાન પર આવી ગયો હશે, આજે આપણો પરિસંવાદનો વિષય છે ને પાછળ બેસેલા વિદ્યાર્થીઓ પણ એ જ વિષય છે, એટલે અલગ કોઈ વિષય પાછળ ચલાવવાની જરૂર નથી. જનજાતીય નાયકોની પાછળ અવાજ આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય નાયકોની ભૂમિકા એવો આપણો વિષય છે. તો જનજાતિ એટલે શું એ તો આપણને ખબર જ છે. ખબર છે બધાને જનજાતિ એટલે શું? કોઈ બોલે છે શું? બોલો તમે બોલતા ના ખબર છે કે નથી? છે પણ ને નહીં પણ શું એમ કે છે? આ તો શરૂઆતમાં જ આને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. જનજાતીય એટલે ભારતના સંવિધાનમાં જેને અંગ્રેજીમાં શેડ્યુલ્ડ ટ્રાઇબ એવું કહેવાય, આપણે એને બોલચાલની ભાષામાં એસટી એવું કહીએ છીએ. આદિવાસી પણ કહેવાય છે, મૂળ નિવાસી પણ કહેવાય છે, વનવાસી પણ કહેવાય છે, એવા અલગ અલગ નામથી ઓળખાય, પણ સંવિધાનમાં એને જનજાતિ એવું કહેવાય છે, અનુસૂચિત જનજાતિ. તો અનુસૂચિત જનજાતિમાંથી આવે છે એવા કેટલા વિદ્યાર્થી છે? એસટી વર્ગમાંથી આવે છે 100%. સરસ. તો આઝાદીની લડાઈમાં જનજાતીય સમાજમાંથી જે નાયકો સામે આવ્યા એમના વિશે ભારતના વિદ્યાર્થીઓને, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખબર પડે, એમનું ચરિત્ર, એમનું શૌર્ય, એમનું પરાક્રમ બધા સુધી જાય એ હેતુસર જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ, ખબર છે ને? આપણે સ્વતંત્ર થયા 75 વર્ષ પૂર્ણ થયા, એટલે એના ઉપલક્ષ્યમાં 75 વર્ષ જ્યારે પૂર્ણ થયા હોય ત્યારે જે એનસીએસટી છે, નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ, એણે એવું નક્કી કર્યું કે આખા ભારતમાં જે જનજાતીય સમુદાયમાંથી આવેલા યોદ્ધાઓ છે કે જેમને આઝાદીની લડાઈમાં હોતાત્મ્ય સ્વીકારેલું છે, આઝાદીની લડાઈમાં અંગ્રેજોની સામે પડ્યા છે, ગોળીઓ ખાધી છે, ફાંસીએ લટક્યા છે, એવા નાયકોનો ઇતિહાસ, એમનું જીવન ચરિત્ર ભારતના તમામ વિદ્યાર્થીઓ સુધી જવું જોઈએ એ હેતુસર આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમે જુઓ કે જ્યારે આ વિષયની આપણે ચર્ચા કરીએ છીએ તો શરૂ ક્યાંથી કરવું એના ઘણા પ્રશ્નો ઊભા થાય. પણ તમને ખબર છે કોલંબસ જ્યારે ભારતની શોધ માટે એના દેશથી નીકળ્યો અને ભારતને શોધતા શોધતા એ ક્યાં પહોંચ્યો? અમેરિકા પહોંચી ગયો અને એને એમ થયું કે આ ભારત છે અને ત્યાંના લોકોને એને નામ આપ્યું રેડ ઇન્ડિયન્સ, હે ને? એટલો તો કોલંબસ હોશિયાર હતો એમ. એને આવવાનું હતું ભારત અને પહોંચી ગયો ત્યાંના જે લોકો હતા, મૂળ આજે જેને અમેરિકા કહીએ છે એ ભૂભાગના ત્યાંના જે નેટિવ લોકો હતા એને માયા અને ઇન્કા પ્રજાતિના ત્યાંના જનજાતીય લોકો. હવે તમે આપણે જ્યારે આજની તારીખમાં જ્યારે અમેરિકાનું ચિત્ર જોઈએ છે ત્યારે આપણને ત્યાં અમેરિકામાં કોઈ એવા લોકો દેખાય છે? માયા, ઇન્કા આ પ્રજાતિના લોકો દેખાય છે? નથી દેખાતા ને. અંગ્રેજો જે દેશમાં ગયા એ દેશમાં, એટલે જેટલા દેશોમાં અંગ્રેજોનું શાસન રહ્યું, ઓસ્ટ્રેલિયામાં પણ એવી સ્થિતિ છે, ત્યાંના નેટિવ લોકો હવે નથી દેખાતા. અંગ્રેજોએ જે દેશો પર શાસન કર્યું એમના શાસન પછી એ દેશના જનજાતીય લોકોની વસ્તી 1 થી 1.5% આજે છે. ભારતના સંદર્ભમાં એવું નથી. ભારતમાં પણ વાસ્કો દી ગામા આવ્યો. ભારતની શોધ કોણે કરી? એના પહેલા આપણે ખોવાઈ ગયા હતા. એવું હતું? આપણે બોલતા બોલતા એવું કહીએ છે કે વાસ્કો દી ગામાએ ભારતની શોધ કરી. તો વાસ્કો દી ગામાએ શોધ કરી આપણી, તો એના પહેલા આપણે કઈ ખોવાઈ ગયેલા કોઈ જગ્યાએ કે એને આવીને આપણને શોધી લીધા? તમે મોટા અમુક વિદ્યાર્થી ઇતિહાસના છે એટલે ઇતિહાસની ધારા, સાહેબ ઇતિહાસના છે મેડમ ને. અચ્છા, તો ઇતિહાસના વિદ્યાર્થીઓને આપણને જુઓ તમે ઇતિહાસ જે રીતે લખાયો છે તો એ ઇતિહાસમાં જનજાતીય નાયકોનો કોઈ બહુ વધારે લખાયું છે આજ સુધી? આપણે આટલા જનજાતીય વિદ્યાર્થીઓ છીએ, આ હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું, એના માટે દાખલો આપું છું. તો આપણને જનજાતીય એસટી સમુદાયમાંથી, આપણા સમાજમાંથી આવતા નાયકોના 5 નામ આપણને ખબર છે? 2 નામ ખબર છે?
બે નામ તો ખબર છે ને? એક નામ, એક ખબર છે કોઈ? એક નામ કોનું નામ ખબર છે? બિરસા મુંડા. બિરસા મુંડા વિશે 5 લાઈન બોલી શકીએ આપણે? નહીં બોલી શકીએ ને. આપણા બીજું તમે ભૂલી જાઓ, સુભાષચંદ્ર બોઝે ભારતની આઝાદીની લડાઈ માટે શું યોગદાન આપ્યું, સ્વતંત્રવીર સાવરકરે શું યોગદાન આપ્યું, એવા અસંખ્ય બીજા પણ છે. પણ માત્ર જનજાતીયનો વિચાર કરીએ તો જનજાતીય સમુદાયના વિદ્યાર્થીઓને એટલે આપણને પણ આપણા સમાજમાંથી આવતા અને ભારતની આઝાદીમાં યોગદાન આપનારા નાયકોના નામ ખબર નથી. એક નામ આપણને ખબર છે, બિરસા. અને બિરસા મુંડાનું પણ માત્ર નામ જ ખબર છે, એની આગળ કશું ખબર ક્યાંથી ખબર હોય? પુસ્તકોમાં લખાયું નથી. પુસ્તકોમાં લખાયું નથી. ભારતના ચોકના નામો એમના નામે અપાયા નથી. એમના પર મૂવીઝ બની નથી, આર્ટિકલ લખાયા નથી, ડોક્યુમેન્ટરીઝ બની નથી. આપણને મહાત્મા ગાંધીનું નામ કેમ ખબર છે? કેમ કે એમના પર પુસ્તકો લખાયા છે, ઇતિહાસમાં આવે છે, એના ચેપ્ટર્સ છે, એના પર મૂવી બની છે, આપણી સ્કૂલોમાં, કોલેજોમાં, સાર્વજનિક સ્થળો પર એમના કોટેશન લખેલા હોય, એટલે આપણે એમને ઓળખીએ ને. કદાચ એમના વિશે નહીં લખાયું હોત તો કદાચ આપણે એમને પણ નહીં ઓળખ્યા હોત. બરાબર છે ને વાત? તો ભારતના એવા કેટલાક હીરોઝ, એવા જનજાતીય નાયકો પણ અને એ સિવાયના પણ કે જેમને ભારતની આઝાદી માટે યોગદાન આપ્યું છે, ગોળીઓ ખાધી છે, ફાંસીના ફંદે લટક્યા છે, પણ એમના નામ ઇતિહાસમાં નથી. કેમ નથી? કેમ કે ઇતિહાસ લખનારને એ ખબર નહીં હશે, કાં તો એને લખવું નહીં હશે. બે વસ્તુ હશે. કાં તો એની પાસે માહિતી નહીં હશે, કાં એને યોજનાપૂર્વક લખવું જ નહીં હશે. તો ભારતનો ઇતિહાસ કોણે લખ્યો છે? આજે આપણા ત્યાં જે ઇતિહાસની પુસ્તકો છે, આજે આપણને એક નામ ખબર છે, બિરસા મુંડા. તો એવું જ હોવું જોઈએ કે એક જ ક્રાંતિકારી જનજાતીય સમુદાયનો હતો, એવું માની લેવું જોઈએ ને. કેમ કે એકનું જ નામ ખબર છે. તો એ એક જ હતા કે બીજા પણ હતા? બીજા પણ હતા, પણ એમના વિશે લખાયું નથી. કેમ લખ્યું નહીં? ઇતિહાસકારોને ખબર નહીં હશે. તો આ ઇતિહાસકારો કોણ હતા જેમને ભારતનો ઇતિહાસ લખ્યો? ઘરે જઈને જરા સર્ચ કરજો, મોબાઈલનો ઉપયોગ કરજો, ગૂગલ કરજો કે ભારતનો ઇતિહાસ લખ્યો છે કોણે. ભારતનો ઇતિહાસ લખનારા 10-15 જે એકદમ સ્ટેન્ડર્ડ ભારતના હિસ્ટોરિયન ગણાય છે, એમના નામ તમે સર્ચ કરો અને એ લોકો કોણ છે એમની માહિતી કાઢો. અંગ્રેજોના સમયમાં જેમ્સ મિલ, મેક્સ મુલર એવા પ્રકારના લોકોએ ભારતનો ઇતિહાસ લખ્યો ને પછી જેમણે ઇતિહાસ લખ્યો રામચંદ્ર ગુહા, બિપિન ચંદ્રા, રોમિલા થાપર, ઇરફાન હબીબ, આ લોકો કોણ છે? આજે યુપીએસસી જીપીએસસી ની પરીક્ષાની કોઈ તૈયારી કરતો હોય તો તમને ખબર હશે કે સ્ટેન્ડર્ડ પુસ્તક બનાય છે ઇતિહાસ માટે, ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ માટે, બિપિન ચંદ્રાની પુસ્તક. આ બિપિન ચંદ્રા કોણ છે? તો બિપિન ચંદ્રા પોતાને વામપંથી ઇતિહાસકાર ગણાવે છે. હવે ઇતિહાસકાર લેફ્ટિસ્ટ કે રાઇટિસ્ટ કઈ રીતે હોઈ શકે? ઇતિહાસકારનું કામ શું છે? ઇતિહાસમાં જે ઘટના બની એ લખવી, એનું વર્ણન કરવું, એનો અભિપ્રાય આપવો કે કોઈ એક પક્ષ તરફ પક્ષપાત કરવો, એ ઇતિહાસકારનું કામ છે. એ સારો ઇતિહાસકાર કહેવાય? ઇતિહાસકારનું કામ છે કે ઇતિહાસમાં આ બન્યું, ઇતિહાસા આ રીતે બન્યું હતું, એટલું જ કહેવાનું ઇતિહાસકારનું કામ છે. પણ ભારતના દુર્ભાગ્ય ને તમારા અને મારા દુર્ભાગ્ય આપણા દેશનો ઇતિહાસ લખનારા લોકો એ ભારત વિરોધી માનસિકતાથી ક્યાંક ને ક્યાંક પીડાતા હતા. જેમને લખ્યા છે, જે મેઇન સ્ટ્રીમ ઇતિહાસકારો છે, જે સાર્વજનિક રૂપે પોતાની જાતને ગણાવે છે કે અમે કોમ્યુનિસ્ટ હિસ્ટોરિયન છે, તો એનો મતલબ શું થાય? એને ભારતની સંસ્કૃતિ સામે વાંધો છે. એટલે જ આપણને ખબર નથી ને જનજાતિઓના નામ. ભારતની આઝાદીની લડાઈમાં જનજાતીય ક્રાંતિકારોનું શું યોગદાન છે? તો એ યોગદાન છે કે ભારતની આઝાદીની લડાઈમાં અંગ્રેજો સામે જે પહેલું હોતાત્મ્ય કોઈને મેળવ્યું છે, પહેલી શહીદી કોઈએ આપી છે, તો એ જનજાતીય સમાજના નાયકે આપી છે. એ એસટી વર્ગમાંથી આવતા એક વ્યક્તિએ પહેલી શહીદી ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પત્કારી છે, સ્વીકારી છે. એનું નામ છે તિલકા માંઝી. આ નામ સાંભળ્યું છે આપણે ક્યારે? તિલકા માંઝી વિશે આપણે નથી સાંભળ્યું, લખવામાં જ નથી આવ્યું ને. લોકોને એમ થશે કે આ જનજાતીય નાયકોનું યોગદાન એ વિષય પર બોલવા આવ્યા છે અને આ રોમિલા થાપર ને બિપિન ચંદ્રાની વાત કેમ કરે છે?
એટલા માટે કરે છે કે આ બિપિન ચંદ્ર રોમિલા થાપર ટાઈપના લોકોને આ ઇતિહાસ ખબર હતો પણ એને લખ્યો નહીં, એને ગ્લોરીફાઈ નહીં કર્યા, કેમ કે એને નિશ્ચિત પ્રકારના લોકોનું જ મહિમા મંડન કરવું હતું. તો આ તિલકા માંઝી કોણ હતો? કે 1764 માં જ્યારે અંગ્રેજોએ મુગલો પાસેથી રેવન્યુના અધિકાર લીધા અને ટેક્સેશન સિસ્ટમ લાવ્યા બંગાળ પ્રેસિડેન્સીમાં કે જેટલું તમારા ખેતરમાં તમારું પાક થાય એનું અડધું સરકારમાં ટેક્સ રૂપે જમા કરાવવું, અડધું. પરિણામ શું થયો? ખેડૂતોમાં નિરાશા આવી કે આખું વર્ષ મહેનત કરીને મારે ખેતીમાંથી જે પાક લેવાનું છે એનું અડધું જો મારે ગવર્નમેન્ટમાં જમા કરવાનું હોય તો ઉત્સાહ રહે ખેડૂતોમાં ખેતી માટે. પછી અંગ્રેજોએ બિયારણ જ નહીં આપ્યા. પરિણામે આ 3-4 વર્ષમાં દુકાળ સર્જાયો, વરસાદ પડ્યો પણ ખેતી નહીં થઈ. બે કારણ: ખેડૂતોમાં ઉત્સાહ મરી ગયો અને બિયારણ નહીં મળ્યા અંગ્રેજોની આ ટેક્સેશન સિસ્ટમના કારણે. અને પરિણામે આ 3-4 વર્ષમાં બંગાળ પ્રેસિડેન્સી એટલે આજનું બંગાળ રાજ્ય નહીં, ત્યાં 3 કરોડની વસ્તી હતી, એમાંથી 1 કરોડની વસ્તી વધી. કેટલા લોકો મર્યા દુષ્કાળથી. અને ત્યાં જ એક નાનકડા ગામમાં આદિવાસી યુવક, એનું નામ તિલકા માંઝી, જેની મેં વાત કરી, એને જંગલમાં જઈને સિંહનો શિકાર કરવાનો બહુ શોખ. એક દિવસે એની માં ગુસ્સે થઈને એને કહે છે કે તું આ જંગલમાં જઈને જંગલી પશુઓને શું મારે છે? દમ હોય તો આ અંગ્રેજો જેમણે આપણા દેશ પર આક્રમણ કર્યું છે, આપણી જમીન છીનવે છે, આપણા પર ખોટી નીતિઓ લાદે છે, એ અંગ્રેજ અધિકારીને મારી બતાવ તો માણીએ. અને પોતાની મામાંથી પ્રેરણા લઈને કે તિલકા માંઝીએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી. હવે આની આગળ જે કહું છું સાંભળો. જ્યારે તિલકા માંઝીએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી એના પછી એને અરેસ્ટ થઈ છે તિલકા માંઝીને. અને તમારું અહીંથી તમારું ઘર કેટલા કિલોમીટર છે મગજમાં લઈ લેજો. આ તિલકા માંઝીને અરેસ્ટ કર્યા પછી 56 કિલોમીટર, કમસે કમ 56 કિલોમીટર, એમ એ સાઈડ પણ હોઈ શકે, 56 કિલોમીટર તિલકા માંઝીને ગાડીથી બાંધીને એને ઘસેડીને લઈ ગયા છે. 56 કિલોમીટર કેટલું થાય કલ્પના કરો. હમણાં સુરત થી આવ્યો કદાચ 35-38 કિલોમીટર હશે. તો 56 કિલોમીટર સુધી એને ગાડીથી બાંધીને ઘસેડીને લઈ ગયા. એ તિલકા માંઝીનું આપણને નામ પણ નથી ખબર. અને એને ભાગલપુર લઈ જઈને ભાગલપુરના ચોકમાં બધા લોકો જોઈ શકે એ રીતે એને ફાંસી આપવામાં આવી. પણ તિલકા માંઝી વિશે આપણને કઈ નથી ખબર, આપણને જ નથી ખબર. તમે વિચાર, બીજા લોકોને કદાચ નહીં ખબર હોય તો ઇટ્સ ઓકે, પણ એ મહાપુરુષો તો બધાના જ છે ને. તિલકા માંઝી માત્ર જનજાતીય સમુદાયના છે એવું નથી. ભગવાન બિરસા મુંડા એ બધાના પૂર્વજ છે, બધાના આદર્શ છે, બધાના નાયક છે, પણ એમના વિશે લખાયું નથી. સુભાષચંદ્ર બોઝ વિશે લખાયું નથી. સુભાષચંદ્ર બોઝ વિશે શું આવે છે? તું મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा એવું કીધું અને એક દિવસે પ્લેનમાં જતા હતા, પ્લેન ક્રેશ થયું ને સુભાષચંદ્ર બોઝ ગુજરી ગયા. પણ એમને જે ઇન્ડિયન નેશનલ આર્મી બનાવી એના વિશે કંઈ નથી. ગવર્નમેન્ટલ એક્સાઇલ બનાવી, અંદમાન નિકોબારના બેટ પર હુમલો કરીને સશસ્ત્ર અંગ્રેજો સામે લડાઈ કરીને સ્વતંત્ર મેળવ્યું, ભલે નાનકડા ભૂભાગ પર પણ મેળવ્યું. એનું આપણને કંઈ શીખવાડવા ભણાવવામાં લખવા નથી, એના પર મૂવીઝ બહુ નથી બની. અને આપણે શું કહીએ છે કે ભારતને બિના ખડક બિના ઢાલ આઝાદી મળી છે. સાચું પણ હશે, પણ એ પૂર્ણ સત્ય નથી. ભારતને બિના ખડક બિના ઢાલ અર્થાત માત્ર ઉપોષણ અને સત્યાગ્રહથી આઝાદી મળી છે એ સાચો પૂર્ણ ઇતિહાસ નથી. ભગતસિંહના 25 કરતા વધારે ટુકડા કરીને અંગ્રેજોએ ફેંકી દીધા હતા. કેટલા અસંખ્ય ભારતના વીરોને, ભારતના યુવાનોને, ક્રાંતિકારીઓને તોપના મોઢા પર બાંધીને ઉડાવી દેવામાં આવ્યા હતા. એમના ચીથડા પણ નસીબ નહીં થયા. તો આ બોલવું આ ક્રાંતિકારીઓનું અપમાન છે કે નથી? છે ને? તમે વિચારજો, આપણે કોઈની અવમાનના નથી કરતા, પણ સત્ય બોલવામાં શરમાવું કે સંકોચ કરવું કે ડરવું ના જોઈએ. ભારતની આઝાદીમાં કોનું યોગદાન છે? તો ભારતની આઝાદીમાં એ વખતના જેટલા ભારતીય હતા એ બધાનું યોગદાન છે. એવું કોઈ ભારતનું ગામડું નથી કે જ્યાંથી ભારતની આઝાદી માટે ને અંગ્રેજોના વિરુદ્ધ સંઘર્ષ ના થયો. એકય ગામડું એવું નહીં હશે, પણ કોઈ નિશ્ચિત લોકોને જ શ્રેય મળે એ પ્રકારનો ઇતિહાસ ભારતનો લખાયો છે.
જનજાતીય સમુદાયની વાત કરીએ તો એક નામ આપણને ખબર હતી અને એનું પરસેપ્શન આખા ભારતમાં શું છે અત્યારે? દક્ષિણ ગુજરાત તો ચાલો કે આપણું જનજાતીય એરિયા છે એટલે આપણને ખબર છે અને આપણે પોતે જનજાતીય સમુદાયમાંથી આપણે આવીએ છીએ એટલે આપણા મનમાં ક્લિયરિટી છે. પણ હું સુરતમાં અમુક કોલેજોમાં અત્યારે મારું જવાનું થાય છે તો વિદ્યાર્થીઓને પૂછીએ કે આદિવાસી એટલે શું, તો એમના મગજમાં કંઈક જુદું જ ચિત્ર છે. એ ચિત્ર આવ્યું ક્યાંથી? કેવું ચિત્ર છે કે આદિવાસી એટલે જંગલમાં રહેતા લોકો હોય, ઝાડની પત્તીઓ બાંધે અને ડાન્સ કરતા હોય, એ પ્રકારનું ચિત્ર છે. એમાં દોષ એમનો નથી. ફિલ્મોમાં જેટલી જગ્યાએ જનજાતીય સમુદાયને બતાવવામાં આવ્યા છે ત્યારે એવું જ ચિત્ર બતાવવામાં આવે છે કે શહેરમાંથી કોઈ 4 કોલેજિયન છોકરા આઉટિંગ માટે આવે, જંગલમાં ગાડી બંધ પડે, 2-4 છોકરા રસ્તો ભટકાઈ જાય તો એને એક સમુદાય મળે 15-20 લોકોનો જે ડાન્સ કરતા હોય અને એને લાકડા પર બાંધીને લઈ જવાના છે. એવું સતત એ લોકોએ પિક્ચરમાં જોયું છે એટલે એમના મગજમાં એવી ઇમેજ છે. ભારત આઝાદ થયું 565 રજવાડાઓના એકત્રીકરણ પછી ભારત આજનું જે આપણને દેખાય છે બન્યું. એ 565 રજવાડામાંથી 160 રજવાડા, કેટલા? 160 રજવાડા જનજાતીય રાજા હોય એવા હતા. તો જનજાતીય સમુદાય પછાત છે, એ તો રાજા છે. 565 માંથી 160 રજવાડા આદિવાસીઓના હતા અને તેના રાજા જનજાતીય હતા. એ સમુદાયની શું કલ્પના અને શું ચિત્ર ઊભું કર્યું છે? કેટલી સ્ટોરીઝ છે આપણા દક્ષિણ ગુજરાતની, કેટલી સ્ટોરી છે. તમારામાંથી કોઈ ડાંગ તરફથી છે? ડાંગમાં એક લશ્કરી આંબા કરીને ગામ છે, કદાચ સાહેબને ખબર હશે. આ ગામનું નામ સાંભળ્યું છે? લશ્કરી આંબા, તમે સાંભળ્યું છે? લશ્કરી આંબા કરીને ડાંગનું એક ગામ છે. એ ગામનું નામ લશ્કરી આંબા કેમ પડ્યું? જ્યારે અંગ્રેજો ભારત પર એમને હુમલો કર્યો અને એમના સતત આક્રમણ શરૂ હતા એ વખતે ડાંગ જીતવા માટે એમને જ્યારે ચડાઈ કરી, સફળતા નહીં મળી અને બીજી વખત જ્યારે એમનું સૈન્ય લઈને ડાંગ રાજ્યની એ વખતના ડાંગની સીમાઓ પર જઈને ઊભા રહ્યા અંગ્રેજોના સૈનિકો અને ડાંગના રાજાઓની પ્રતીક્ષા કરી સેટલમેન્ટ કરાર કરવા માટે, લીઝ પર જગ્યા લેવા માટે લડવાની એની તાકાત નથી. અને જે જગ્યા પર અંગ્રેજોનું લશ્કર ઊભું રહ્યું એ આંબાની છે. એ પરથી એ ગામનું નામ લશ્કરી આંબા છે કે ત્યાં અંગ્રેજોનું લશ્કર ઊભું રહ્યું. હવે આપણો ઇતિહાસ છે, આ ગર્વ અપાવે તેવો ઇતિહાસ છે કે નહીં કે આખા વિશ્વ પર પોતાના કોલોનાઇઝેશન થકી, સામ્રાજ્યવાદ થકી આધિપત્ય મેળવનારા અંગ્રેજો જ્યારે ડાંગમાં આવ્યા ત્યારે ડાંગ જીતી નથી શક્યા. આજે પણ માત્ર ડાંગના રાજાઓને આજે પણ સાલિયાનું મળે છે, ભારતના કોઈ બીજા રાજાઓને નથી મળતું. એ કેમ આપવામાં આવે છે? ઇટ્સ અનઓક્યુપાઈડ લેન્ડ. એ ક્યારે પરાજિત નહીં થઈ એવી ભૂમિ છે. અને ડાંગના આ ગૌરવશાળી ઇતિહાસ વિશે આપણને ખબર નથી. લખાય તો ખબર પડે ને. આ ગર્વ લેવા જેવી બાબત છે કે નહીં કે આ અંગ્રેજો અમારા આંગણે આવીને ઊભા રહ્યા છે અને એને પરાજય સ્વીકાર કરીને અમારી સાથે સેટલમેન્ટ કરી છે. અમારા પર ચડાઈ કરીને જીતી નથી શક્યા અમને. આ જનજાતીય તરીકે માત્ર નહીં, આ ભારતીય તરીકે, અને આપણે દક્ષિણ ગુજરાતમાં રહીએ છે, જરૂરી નથી તમે જનજાતીય હો તો પણ આખા દક્ષિણ ગુજરાત માટે આ ગર્વ લેવાની બાબત છે. ડાંગ માટે ગર્વ લેવાની બાબત છે. જાલિયાવાલા બાગની બધાએ ઘટના સાંભળી છે, સાંભળી છે ને? શું થયું હતું કે ત્યાં એકત્રિત થયેલા પંજાબ પ્રાંતના લોકો પર જનરલ ડાયરે હુમલો કર્યો, ગોળીઓ લાગીને લોકોને માર્યા. આવી સેમ ઘટના અને એના કરતા પણ કરુણ ઘટના જનજાતીય વિસ્તારમાં થઈ છે. માનગઢ કરીને, જે મોડાસા અરવલ્લી પછી બાંસવાડા ડુંગરપુર કરીને રાજસ્થાનનો જે જનજાતીય વિસ્તાર છે ત્યાં ગોવિંદ ગુરુ નામક ધર્મગુરુ થયા. એમના નામે હવે એક યુનિવર્સિટી પણ છે. એક ગોવિંદ ગુરુએ જેમ ભારતીય પરંપરામાં આપણા ઋષિમુનિ શું કરે, સંત શું કરે, સમાજની જે તે વખતની સમસ્યાઓને લઈને સમાજનું જાગરણ કરે, સંગઠન કરે. તો આ ગોવિંદ ગુરુજીના નેતૃત્વમાં ત્યાંનો જનજાતીય સમાજ અંગ્રેજો વિરુદ્ધ સંગઠિત થતો હતો અને એમણે નક્કી કર્યું કે ત્યાંની જે વાર્ષિક યાત્રા, જત્રા આપણે કહીએ છીએ,
એ મેળામાં એકત્રિત થઈને અમે અંગ્રેજોનો વિરોધ કરશું, મોટી સંખ્યામાં ભેગા થઈને. અને અંગ્રેજોને ખબર પડી જાલિયાવાલા બાગમાં એવી કોઈ પૂર્વ સૂચના નહોતી કે તમે ભેગા થશો તો મારી નાખશું. પણ આ માનગઢમાં તો અગાઉથી અંગ્રેજોએ ચેતવણી આપી હતી કે જો તમે આ રીતે અહીંયા ભેગા થશો તો તમને મારી નાખશું, તમારા પર ગોળીઓ નાખશું. તો પણ લોકો ભેગા થાય છે. અને તમે થ્રિલ જુઓ, જે રસ્તે અંગ્રેજોનું સૈનિક જાય છે એ ડુંગરવાળો વિસ્તાર છે, જંગલનો વિસ્તાર છે, રસ્તા સાંકડા છે. જે રસ્તેથી અંગ્રેજોનું સૈનિક લશ્કર ગોળીઓ સાથે, બંદૂકો સાથે, તોફો સાથે જાય છે, એ જ રસ્તા પરથી ત્યાંના જનજાતીય લોકો પણ એ જ રસ્તા પરથી જતા છે. અને જોઈ રહ્યા છે કે સામે આ જે બંદૂકો છે, આ જે ગોળીઓ છે, અમારા પર ચાલવાની છે. એની ડેરિંગ જુઓ તમે. તો પણ એ ભેગા થયા હતા, ખબર હતી તો પણ. અને પછી જે થવાનું હતું એ જ થયું. અંગ્રેજોએ ગોળીઓ લાગી. અંગ્રેજી રેકોર્ડ મુજબ 1500 થી 2000 લોકો એ ઘટનામાં મર્યા. કેટલા? 1500 થી 2000. આ અંગ્રેજી રેકોર્ડમાં એમની જ નોંધ લેવાય જેના નામે જમીન હોય. જેના નામે જમીન ના હોય એનું કોઈ રેકોર્ડ અંગ્રેજોએ લખ્યો નથી. તો આ 1500 થી 2000 આપણે જે કહીએ છે એ એવા લોકો જેમના નામે જમીન હતી. પણ એક્ચ્યુઅલી કેટલા લોકો મર્યા? તો બીજો જે અંગ્રેજી રેકોર્ડ છે કે જેમાં માનગઢ ધામ માટે અંગ્રેજી પોલીસને જે ગોળીઓ રાઉન્ડ એલોટ થયા એની સંખ્યા હતી 4 લાખ. 4 લાખ ફાયરિંગ એલોટ થઈ. કેટલી? એમાંથી જમા કેટલી થઈ માનગઢ થયા પછી? 2 લાખ. એટલે વપરાયા 2 લાખ રાઉન્ડ. કેટલા? તો તમે કલ્પના કરો કે 2 લાખ રાઉન્ડ ફાયરિંગમાં કેટલા લોકો મર્યા હશે? 1500 થી 2000 તો નહીં મરે, વધારે જ મર્યા હશે ને. અને માનગઢ વિશે આઝાદીના 70 વર્ષ પછી પણ એનું કોઈ સ્મારક નહોતું બન્યું. હવે બન્યું છે. હમણાં લગભગ 2-3 મહિના પહેલા જ એને રાષ્ટ્રીય સ્મારક તરીકે જગ્યા અપાઈ છે ને બધું થયું છે. પણ અત્યાર સુધી એનો ક્યારે ઉલ્લેખ, એ ઘટનાનો ઉલ્લેખ આપણી ઇતિહાસની પુસ્તકોમાં નથી આવ્યો. મહત્વનું નહીં સમજ્યું હશે અથવા યોજનાપૂર્વક દબાવ્યું છે. તેમાંથી એક જ થયું છે. આ માનગઢમાં એટલે જનજાતીય ચેતના શું છે, સ્પિરિટ શું છે? આપણે દિનહીન નથી. એ વખતે એક ગીત ગવાયું ત્યાં, લોકગીત. મને આખું આવડતું નથી, ત્યાંની લોકલ ભાષામાં છે. એ ગીતના શબ્દ શું છે? નહીં માનું ભુરેટિયા. આગળ એ બધું કહે છે ઝાલોદ મારી ગાદી છે, આ બધું એનું વર્ણન છે. પણ એ ગીતનું હેડિંગ શું છે? નહીં માનું ભુરેટિયા. અમે પહેલી વખત જ્યારે સાંભળ્યું, મને આ નહીં માનું ભુરેટિયા સિવાય બીજી એક જ લાઈન ખબર પડી. પણ આ જે નહીં માનું ભુરેટિયા છે, આમાં તમે જુઓ, ભુરેટિયા કહે છે અંગ્રેજોને. અંગ્રેજોનો ઉપહાસ કરે છે, ખુન્નસ જેને કહેવાય કે ચાલ ભુરેટિયા. આ જુઓ તમે, એવું જ છે. એ પંજાબમાં પણ એ રીતનું જે ગીત હતું, કાલા કાલા મેરા કાલા હે સરદાર, ગોરિયાનું દફા કરો. એ રીતે આપણા ત્યાં શું કહેવાયું? નહીં માનું ભુરેટિયા, તું કોણ છે એમ. અને આમાં જે નહીં માનું છે ને, નહીં માનું, એ શું છે? એ છે ઝુકેગા નહીં. એટલે નહીં માનું, તમે અમારા પર જુલમ કરો, તોપો લાવો, સૈનિકો લાવો, અમને તોપના મોઢા પર બાંધી દેવડાવો, ફાંસીના તખ્ત પર ચડાવો, પણ તમારું આધિપત્ય અમે સ્વીકારીશું નહીં. નહીં માનું, ઝૂકીશ નહીં. એ સ્પિરિટ છે. અને ભુરેટિયા તું છે કોણ? અને આજે આપણા મનમાં એક શું ચિત્ર છે અંગ્રેજોનું? અંગ્રેજો એટલે આપણા કરતા શિક્ષિત, આપણા ગામનો ધોતી પહેરતો માણસ, અંગ્રેજી નહીં બોલી શકનારો માણસ, એ અંગ્રેજો કરતા થોડો ઓછો શ્રેષ્ઠ. અંગ્રેજો આપણા કરતા શ્રેષ્ઠ. પણ એ વખતે સ્પિરિટ શું હતું? ભુરેટિયા. ક્યાંનો છે? નીકળ. એ સ્પિરિટ છે. પણ આજે આપણે લઘુતાથી પીડાઈએ છીએ. અંગ્રેજી આવડવી જ જોઈએ જીવનમાં આગળ વધવું હોય તો. એવું સાંભળ્યું હશે તમે સ્કૂલમાં ને બધાએ. હું એમ કહું છું કોઈ જરૂર નથી. આપણને એવું કહેવામાં આવ્યું કે કરિયર બનાવવું હોય તો અંગ્રેજી ફરજિયાત આવડવી જ જોઈશે. અંગ્રેજી દુનિયાની ભાષા છે. અંગ્રેજી કોઈ દુનિયાની ભાષા નથી. આખી દુનિયામાં કેટલા દેશોમાં અંગ્રેજી બોલાય છે? રશિયામાં અંગ્રેજી બોલાય છે, જાપાનમાં અંગ્રેજી બોલાય છે, ચીનમાં અંગ્રેજી બોલાય છે. અંગ્રેજી આખી દુનિયાની ભાષા ક્યાંથી થઈ? અંગ્રેજી આખી દુનિયાની ભાષા નથી જ. આખા યુરોપની પણ ભાષા નથી.
ફ્રાન્સમાં અંગ્રેજી બોલાય, જર્મનીમાં અંગ્રેજી બોલાય છે. ક્યાં અંગ્રેજી બોલાય? એક યુકેમાં ને અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં બોલાતી હશે, બે ચાર દેશોમાં બોલાય છે. પણ જે દેશોએ પ્રગતિ કરી છે વિશ્વમાં આજે, એ કોઈ અંગ્રેજી શીખ્યા અને આગળ વધ્યા છે એવું નથી. આજે ચાઇનીઝ જે મશીન્સ બને છે એનું ઓપરેટિંગ સિસ્ટમ મેન્ડરિનમાં છે, અંગ્રેજીમાં નથી. તમને અમારી મશીન જોઈતી હોય તો મેન્ડરિન શીખો, બાકી જરૂર નથી અમને, એવું કહે છે ચીન. જાપાન જેપનીઝ કલ્ચરને લઈને આગળ વધે છે. અને ભારતનો યુથ આ કુંઠાથી પીડિત થઈ ગયો છે, લઘુતાથી ગ્રસિત થઈ ગયો છે કે હું જો અંગ્રેજોની જેમ નહીં બનું, એની જેમ નહીં દેખાવું, એની જેમ નહીં બોલું તો હું પાછળ રહી જઈશ. આને કહેવાય વૈચારિક ગુલામી. આ વૈચારિક ગુલામી લાવવા માટે જરૂરી છે કે તમને તમારો સાચો ઇતિહાસ, તમારી સાચી પરંપરા, તમારી સાચી ઓળખ, તમારું સ્વ તમારા સુધી નહીં આવે. તમને એવું બતાવવામાં આવે કે તારા દાદા, પરદાદા, પિતાજી અત્યાર સુધી જે પરંપરાઓનું વહન કરી રહ્યા હતા એ તો અંધશ્રદ્ધા છે, છોડી દો, એમાં કંઈ લેવા જેવું નથી. ને માત્ર આપણા દાદા કે પિતાજી સારી અંગ્રેજી નથી બોલી શકતા કે શિક્ષિત લોકોની જેમ ગુજરાતી નથી બોલી શકતા, ધોળિયા, ચૌધરી, વસાવા બોલે છે એટલે આપણને એવું લાગે છે આ અભણ છે. એવો જ એક બીજો નેરેટિવ લાવ્યા કે અંગ્રેજો આવ્યા પછી ભારતમાં શિક્ષણ આવ્યું, એના પહેલા આપણે અભણ હતા, એનો મતલબ એમ થયો. જો આપણે અભણ હતા તો રામાયણ મહાભારત કોને લખી છે, ઉપનિષદો કોને લખ્યા છે? આપણા ગામે ગામ લોક સાહિત્ય છે. અહીંયા એક ગામમાં હું ગયો તો, ત્યાં ગામના વડ પર ગીત છે, વેડછી ગામની હું વાત કરું છું. તો આપણે તો બહુ રીચ કલ્ચર છીએ. તમે વિચારો, કોઈ ગામના વડ પર એક ગામમાં ગીતો લખાય છે. આ નાની બાબત નથી. દેશ કઈ રીતે બને છે? દેશ મોટી બિલ્ડિંગ્સ થી, સારા ગવર્નમેન્ટ સ્ટ્રક્ચર થી, સારા એડમિનિસ્ટ્રેશન થી દેશ નથી બનતા. એનો એક ભાગ છે. દેશ શેનાથી બને છે? તો દેશ બને છે આ લોકવાર્તાઓથી, સંસ્કૃતિથી, ભાષાથી. દેશ બનવા માટે મુખ્ય 3 વસ્તુ જોઈએ. પહેલું જોઈએ ભૂમિ. ભૂમિ વગર દેશ ના બની શકે. બીજો જોઈએ સમાજ, અને ત્રીજું જોઈએ સંસ્કૃતિ. આજે દલાઈ લામાનું તમે નામ સાંભળ્યું છે. દલાઈ લામા ભારતમાં રહે છે અને જે તિબેટની ગવર્નમેન્ટ છે, ગવર્નમેન્ટ ઇન એક્ઝાઇલ, એના એ વડા છે, હેડ છે. પણ છતાંય દેશ તો નથી જ ને. ચીન પાસે એની ભૂમિ છે, કેમ કે એમની પાસે ભૂમિ નથી. તો ભૂમિ જોઈએ દેશ બનવા માટે. બીજો જોઈએ સમાજ. સમાજ વગર દેશ નહીં બને. આજે જે ઈરાન છે ત્યાં ભૂમિ પણ છે, લોકો પણ છે, પણ એ જે મૂળ સંસ્કૃતિ ત્યાંની હતી એ સંસ્કૃતિ નથી રહી. તો પર્શિયા તો ખતમ જ થઈ ગયો ને. જે ઓરિજિનલ દેશ હતો એ તો પૂરો થઈ ગયો. તો પહેલી જોઈએ ભૂમિ, પછી જોઈએ સમાજ, ને ત્રીજી વસ્તુ છે સંસ્કૃતિ. અને સંસ્કૃતિમાં આ બધું આવે છે, તમારો ઇતિહાસ, પરંપરા, મૂળ ઓળખ, ખાણીપીણી, ભાષા, ભૂષા, તમારા રિચ્યુઅલ્સ, તમારા તહેવારો. પણ આપણા મગજમાં એક એવું નાખવામાં આવ્યું કે તમારા તહેવારો તો ઓર્થોડોક્સ છો તમે, જો તમારા તહેવારો તમે ઉજવો છો. તમે પછાત લોકો છો, તમે અમારી જેમ જો ફ્લુઅન્ટ અંગ્રેજી ના બોલી શકો તો તમે પાછળ રહી જવાના. એ પ્રકારનો ભાવ ભારતના યુથમાં ઉભો કરવામાં આવ્યો અને એના ભાગરૂપે સાચો ઇતિહાસ આપણી સામે નથી આવવા દીધો. જનજાતીયને પણ એવું કહેવામાં આવ્યું કે તમે અલગ છો ને બીજા લોકો અલગ છે. અને માત્ર જનજાતીયની બાબતમાં થયું છે એવું નથી. દક્ષિણ ભારતમાં એવું કહેવામાં આવે છે કે તમે તમિળ લોકો દ્રવિડ છો, બાકીના ઉત્તરના લોકો આર્ય છે ને ભારતીય આવ્યા છે. કોઈ ભારતીય નથી આવ્યું. આ ભારતમાં રહેતો તમિલનાડુમાં જન્મ્યો હોય કે જમ્મુ કાશ્મીરમાં જન્મ્યો હોય કે બંગાળમાં જન્મ્યો હોય, મરાઠી બોલતો હોય કે તેલુગુ બોલતો હોય કે બંગાળી બોલતો હોય કે બીજી કોઈ ભાષા બોલતો હોય, આ દરેક ભારતના પુત્ર છે અને કોઈ પણ ભારતીય નથી આવેલું. બધા જ ભારતના મૂળ નિવાસી છે. આમાં હું કઈ ખોટું બોલું છું? પણ અલગ અલગ લોકો માટે અલગ અલગ નેરેટિવ બનાવવામાં આવે. મહારાણા પ્રતાપ જ્યારે મુગલો સામે લડતા હતા, નિરાશ થયા, હાર્યા, ત્યારે મહારાણા પ્રતાપ સાથે લડ્યું છે કોણ? તેના ભીલ લોકો લડ્યા છે. તો આપણામાં સ્પિરિટ હોવું જોઈએ કે નહીં કે જ્યારે મહારાણા પ્રતાપ પણ નિરાશ થયા, એમના ખભે ખભે મળાઈને લડવા વાળા અમે લોકો છીએ. આ ગૌરવ આજના જનજાતીય યુથમાં છે. ક્યાંથી આવશે? ખબર હોય તો આવશે ને. ખબર હોવી જોઈએ.
13 વર્ષની એક જનજાતીય આદિવાસી દીકરી, ધ્યાનથી સાંભળો છો, પહેલો ખાસ મણિપુર એટલે આપણું જે પૂર્વોત્તર છે, નોર્થ ઈસ્ટ આપણે કહીએ છીએ, સેવન સિસ્ટર્સ, એમાંથી મણિપુરની 13 વર્ષની ભારતની દીકરી, 13 વર્ષની, એ અંગ્રેજો સામે લડવા કટિબદ્ધ થાય છે, અગ્રેસર થાય છે. અને જ્યારે એની ઉંમર 16 વર્ષ થઈ, જાદો નામના નેતૃત્વમાં એને જોડાઈ આઝાદીની લડાઈમાં, અને જ્યારે જાદો નામને ફાંસી અપાઈ, પછી એ નેતૃત્વ કરે છે 4000 લોકોનું. કેટલા લોકોનું? 16 વર્ષની ભારતની દીકરી, જનજાતીય સમુદાયમાંથી આવતી દીકરી. એનું નામ આપણને ખબર નથી. કોના વિશે વાત કરું છું ખબર છે? એનું નામ છે રાની ગાઇડિંગલ્યુ. પૂર્વોત્તરના છે એટલે તેનું નામ એવું છે, આપણને કદાચ ઉચ્ચારણમાં તકલીફ પડે. પણ આ રાની ગાઇડિંગલ્યુ 16 વર્ષની ઉંમરે 4000 ભારતીયોનું નેતૃત્વ કરીને, સંગઠન કરીને અંગ્રેજો સામે લડાઈ કરે છે. અને એ વખતનું જે અંગ્રેજોનું પોલીસ સ્ટેશન છે અસમ રાઇફલ્સનું, એના પર ચડાઈ કરે છે, લડાઈ કરે છે, અને પછી પકડાય છે ને જેલમાં એને પૂરી દેવામાં આવે છે. આમાં સમજવાની વાત એ છે કે 16 વર્ષની એક ભારતની જનજાતીય સમાજની દીકરીથી અંગ્રેજો બીતાતા, એને જેલમાં પૂરી. 16 વર્ષની દીકરીને કદાચ ઇતિહાસમાં એક જ દાખલો એવો છે. એને પછી જેલમાંથી મુક્ત ક્યારે કરાય? 1932-33 માં એને જેલમાં પૂરવામાં આવી, રાની ગાઇડિંગલ્યુને. અને એને છોડી ક્યારે? પછી ભારત આઝાદ થયા પછી 1949 માં, જ્યારે ભારત સ્વતંત્ર થયું, ભારતમાં ભારતીય લોકોની સરકાર બની, અંગ્રેજો ગયા, પછી એ મુક્ત થઈ છે. કેટલા વર્ષ જેલમાં રહી? ગણજો ક્યારે. આ 16 વર્ષની ભારતની દીકરીને અંગ્રેજો બીતાતા. અમે એ લોકો છીએ. 25 વર્ષનો અમારો બિરસા મુંડા, 25 વર્ષનો, વિધાઉટ એની આર્મી, વિધાઉટ વેપન, વગર કોઈ આર્થિક સહાયતા, કોઈ પણ સંસાધનો વગર 25 વર્ષનો આપણો બિરસા મુંડા અંગ્રેજો સામે લડવા માટે ઊભો થાય છે. 25 વર્ષનો. ને આપણો સમાજ જુઓ, એ 25 વર્ષના છોકરાને સમાજ ભગવાન બિરસા મુંડા કહે છે. આ આપણો સમાજ છે, આ ભારતનો સમાજ છે, આ ભારતની સંસ્કૃતિ છે. પણ એ બિરસા મુંડા વિશે માત્ર આપણને એનું નામ જ ખબર છે. એના જીવન ચરિત્રમાંથી પ્રેરણા આપણને મળી શકે છે, પણ એના વિશે વાંચવું પડશે, એના પર ફિલ્મો બનાવવી પડશે. કોણ બનાવશે? અંગ્રેજો તો બનાવવાના નથી. અને અંગ્રેજો બનાવશે તો શું બનાવશે? જે એને આદિવાસીઓ માટે લખ્યું એવું જ લખશે. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમને પાર્શિયલી એક્સક્લુડેડ એરિયા એવો જંગલને ડિક્લેર કર્યો, જેને આજે આપણે અનુસૂચિ 5 નો વિસ્તાર કહીએ છીએ. એને કેમ પાર્શિયલી એક્સક્લુડેડ રાખ્યો આદિવાસી વિસ્તારને? ક્યારેક વિચાર આવે છે આપણને? કેમ કે જો ત્યાં કાયદો લાગુ કરવામાં આવે તો કાયદાની પ્રોસેસમાંથી જવું પડે. પણ અંગ્રેજોને તો હજાર આદિવાસીઓને એક સાથે ફાંસી આપી હતી. સંથાલ ક્રાંતિમાં જ્યારે સિદ્ધો કાનો મર્યા, એનો આખું પરિવાર શહીદ થયું, એના પછીના 1.5 વર્ષમાં 50,000 લોકોને અંગ્રેજોએ ફાંસી આપી છે. કેટલા? 50,000 લોકોને. નથી લખાયું કે. અને આ કેમ પાર્શિયલી એક્સક્લુડેડ એરિયા બનાવ્યો? કે ત્યાં કાયદો જ લાગુ નથી, એટલે ત્યાંના જનજાતીય સમાજના લોકોને પકડવાના, એક સાથે 1,000 લોકોને ઝાડ પર લટકાવીને મારી નાખવાના. કાયદો લાગુ કર્યો તો એને અરેસ્ટ કરવી પડે, લીગલ એને સપોર્ટ મળે, એટલે કાયદો લાગુ નહીં કરવાનો. હજાર લોકોને એક સાથે માર્યા છે. પણ એ લખે છે શું? એને લખ્યું ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ. એવો એક કાયદો લાવ્યા કે આદિવાસીના ઘરે જે દિવસથી બાળક જન્મ્યું, એસટી સમાજના કોઈ પરિવારમાં જે દિવસથી બાળક જન્મ્યું, એને લિસ્ટ બનાવી ક્રિમિનલ ટ્રાઇબ્સ. આ ટ્રાઇબ્સ જ ક્રિમિનલ છે. એટલે આજે જન્મેલું બાળક ક્રિમિનલ છે. શું ક્રાઇમ કરતા હતા? આ સમજવાની બાબત છે કે અંગ્રેજો સામે જનજાતીય સમાજનો પ્રતિકાર એટલો પ્રબળ હતો, નાકમાં દમ કરી નાખેલું. એટલે એને શું કર્યું કે આના ઘરે જન્મ્યું ત્યારથી જ એના પર કાર્યવાહી કરો, એને મારી નાખો, કાપી દો. અને ક્રિમિનલ ટ્રાઇબ્સ એટલે ક્રિમિનલની જેમ ટ્રીટ કરવાની શક્તિ અંગ્રેજોએ લઈ લીધી આ કાયદા વડે. તો શેના ક્રિમિનલ? અંગ્રેજો સામે લડતા હતા એ જ ક્રિમિનલ ને. શહેરી વિસ્તારોમાં એક નેતા સામે આવે, સમાજ એના સપોર્ટમાં ઊભો રહે અને આંદોલન થાય. જ્યારે આદિવાસી વિસ્તારોમાં એવું થયું, આખો સમાજ લડે, કોઈ એક માત્ર નેતા નહીં લડે. એટલે આખા સમાજને જ એને ક્રિમિનલ ટ્રાઇબ્સ એવું અંગ્રેજોએ કીધું. તો આપણા માટે ગર્વ લેવાની બાબત છે. આમાં શું ગર્વ લેવાની બાબત છે?
કે જે દિવસથી અમે જન્મ્યા એ દિવસથી અંગ્રેજો અમને શત્રુ માનતા હતા, એ આપણા માટે ગર્વ લેવાની બાબત છે કે નહીં? પણ એ રીતે લખાવવું જોઈએ. અને જ્યારે આ જ વસ્તુ અંગ્રેજો લખશે તો હું લખશે કે આદિવાસી તો અવર્ણ, જંગલી, ઇલિટરેટ, અસભ્ય લોકો છે, એ તમને મારી નાખશે, એટલે અમે એમને મારીને સમાજની સેવા કરીએ છીએ, એટલે ક્રિમિનલ ટ્રાઇબ્સ લાવ્યો. એને કંઈક લોકોને સમજાવવા પડે ને, કેમ આટલા લોકોને એક સાથે મારીએ છે? કેમ કે આ તો અસભ્ય લોકો છે, એવું અંગ્રેજો લખ્યું, એટલે જ આ કાયદો લાવ્યા. તો એવું કહેવાય કે સિંહનો ઇતિહાસ, એની શિકાર કરવા વાળો શિકારી જો લખે ને તો એ આવું જ લખશે. શિકારી આવું લખશે સિંહ વિશે. ક્યારે એ શું લખશે કે હું તો બહુ વીર, જંગલમાં ગયો ડાયરેક્ટ રાત્રે અને 10-15 સિંહોનું ટોળું હતું ને એકલો જ અંદર તૂટી પડ્યો અને મેં 4 સિંહોને મારી નાખ્યા. થોડું લાગ્યું છે પણ હું બહુ બહાદુર, એવું જ લખશે ને. શિકારી લખશે તો શું લખશે? એવું જ લખશે ને. એ એવું તો નહીં લખે કે હું છુપાતો એક ઝાડની પાછળ છુપાઈ ગયેલો આખી રાત ડરીને, પછી સિંહનું ટોળું 2-4 સિંહ પાણી પીવા માટે તળાવ પર આવ્યા ત્યારે મેં પાછળથી ધીમે રહીને ગોળી મારી ભાગી ગયો, એવું તો નહીં લખે ને. તો જ્યાં સુધી સિંહનો ઇતિહાસ શિકારી લખશે, સિંહને આદમખોર જ બતાવશે અને એના શૌર્યની, એની વીરતાની ખોટી કહાનીઓ લખશે, તો આ ભારતનો ઇતિહાસ ભારતના સિંહોએ લખવો પડશે, તમારે લખવો પડશે. ક્યારે લખશું? વાંચશું તો લખશું ને. લખવા માટે પહેલા વાંચવું પડે. તમે કે આ પહેલાથી વાંચીએ છે પરીક્ષા આપવાના, બીજું ક્યાંથી લઈ આવો? અને જે ઇતિહાસ વાળા છે લખે વાંચે, અમારે શું લેવા દેવા? અમે તો ઇકોનોમિક્સ વાળા છે, અમે કોમર્સ વાળા છે. ઇતિહાસ એવો વિષય છે કે બધાને જ ખબર હોવો જોઈએ. બેઝિક આપણા વિષયની વસ્તુ છે. કોઈ પરીક્ષા આપવાની હોય તો જ વંચાવવું જોઈએ એવું નથી. ઇતિહાસ તો કોઈ પણ સ્ટ્રીમનો માણસ હોય એને લોકલ ઇતિહાસ, બેઝિક ઇતિહાસ ખબર હોવી જોઈએ. અને જ્યારે એ ઇતિહાસ ખબર નથી હોતો, એની પરંપરાઓ ખબર નથી હોતી, ત્યારે લઘુતાથી પીડાય છે. અને લઘુતાથી પીડાયા પછી એ પરંપરાઓને, એ ઇતિહાસોને છોડી દે છે અને રાષ્ટ્ર ખતમ થઈ જાય છે. હવે રાષ્ટ્રને મારવા માટે લોકોને મારવાની કોઈ જરૂર નથી. એ જેવા હતા એમાંથી એને બદલી નાખો. ખાલી એ જે ભાષા બોલતા હતા એ ભાષા બદલી નાખો. એ જે પરંપરાઓ માનતા હતા એ પરંપરા બદલી નાખો. એ જે પૂજા પદ્ધતિમાં વર્ષોથી પ્રેક્ટિસિસ કરતા હતા, રિચ્યુઅલ્સ જે હતા એ બદલી નાખો. એ જે ખાતા હતા, રોજે જે ફૂડ લેતા હતા એ ફૂડ એનું બદલી નાખો. રાષ્ટ્ર ખતમ થઈ જશે. કોઈ જરૂર નથી રાષ્ટ્ર ખતમ કરવા માટે લોકોને જે મારવા પડે. આ 4-5 વસ્તુઓ બદલી નાખો. ઇતિહાસ બદલી નાખો, એની ધારણાઓ બદલી નાખો, એનો ઇતિહાસ બોધ બદલી નાખો, એટલે રાષ્ટ્ર ખતમ થઈ જાય. અને આ રાષ્ટ્રને ખતમ, અને હું કઈ કપોલકલ્પિત વાતો નથી કરતો. કપોલકલ્પિત વાતો નથી કરતો. ભારતના વેદોનું જેને ભાષાંતરણ કર્યું એ મેક્સ મુલર એની પત્નીને પત્ર લખ્યું. એમાં એવું લખે છે કે વી કોલોનાઇઝ્ડ ઇન્ડિયા વન્સ બટ વી નીડ ટુ કોલોનાઇઝ ઇન્ડિયા વન્સ અગેન. એક વખત ભારતને ગુલામ બનાવ્યું છે, હવે બીજી વખત બનાવવાનું છે. તો આ બીજી વખત શેની છે? બીજી વખત જે ગુલામ બનાવવાનું છે એ આપણા માણસને ગુલામ બનાવવાની વાત છે. કે આપણને એવું લાગે કે ભારતમાં તો કશું હતું જ નહીં, આપણે તો દિલ દોગળા લોકો હતા, અંગ્રેજો અહીંયા ટ્રેન લાવેલી તો આપણે બળદગાડામાં ચાલવાના. આ પ્રકારનો ભાવ આપણા મગજમાં યોજનાપૂર્વક કોઈએ નાખ્યો છે. કાંતારા ફિલ્મ જોઈ છે તમે? કેટલા લોકોએ જોઈ છે? આરઆરઆર ફિલ્મ કેટલા લોકોએ જોઈ? આરઆરઆર એમાં હીરોનું શું નામ છે? પેલો એનટીઆર છે, એનું ફિલ્મમાં નામ શું છે? કોનું પાત્ર કરે છે? કોમરામ ભીમ, હે ને? કેટલા લોકોએ આ નામ સાંભળ્યું હતું? કોમરામ ભીમ પિક્ચર આવ્યા પછી હાથું જો કરો ને ત્યારે ખબર પડે. પિક્ચર જોઈએ એને તો ખબર હશે જ ને. આ મૂવી આવતા પહેલા કેટલા લોકોએ એનું નામ સાંભળ્યું હતું? કોમરામ ભીમનું નહોતું સાંભળ્યું ને? એનો મતલબ ઇતિહાસ માત્ર પુસ્તકોમાં નથી હોતો, હીરોઝ માત્ર પુસ્તકોમાં નથી હોતા. એના પર ડોક્યુમેન્ટરી બનવી જોઈએ, એના પર ફિલ્મ બનવી જોઈએ, એના પર આર્ટિકલ લખાવા જોઈએ, એની પ્રતિમાઓ લાગવી જોઈએ. તો આપણને એનામાંથી પ્રેરણા મળે અને આપણે આપણા સ્વથી જોડાઈને રહી શકીએ. એ કોણ કરશે? શિકારી કરશે? કોણ કરશે? કોણ કરશે? કોણ છે સિંહ? કોણ? એક સાથે બોલો ને, બધા બોલો.
કહું છું અટકે છે તો બીજો કલાક ખેંચવાનો છે. તો છેલ્લે વાત એટલી જ છે કે આ જનજાતીય, હવે આમાં પણ પાછું એવું નહીં થાય કે આ બિરસા મુંડા, તિલકા માંઝી, રાની ગાઈડિંગ એ અમારા જ પૂર્વજો હતા. એ તો બધાના પૂર્વજો છે ને. ગોવિંદ ગુરુ એ માત્ર જનજાતિઓના ગુરુ છે? એ આખા ભારતના ગુરુ છે. ગુરુ ગોવિંદસિંહ માત્ર પંજાબના આદર્શ છે? એ આખા ભારતના આદર્શ છે. છત્રપતિ શિવાજી મહારાજ ખાલી મહારાષ્ટ્રીયન લોકોના આદર્શ છે? આપણે એક વંશના લોકો છે. ભલે કોઈ કાળું હોય, ગોરું હોય, સાવળું હોય, તમિળ બોલતું હોય, કોઈ પણ ભાષા બોલતું હોય, છેલ્લે વસ્તુ આ છે કે આપણે એક સમાજના, એક વંશના લોકો છીએ. અત્યારે બીજી વાતો ચાલે કે જંગલના લોકો, આદિવાસી લોકો અલગ છે ને બીજા બધા લોકો અલગ છે. નથી ભાઈ એવું. ભારતનું જે સાહિત્ય છે, ભારતના જે ધર્મ ગ્રંથો છે, એ ક્યાં લખાયા છે? રામાયણ, મહાભારત, ઉપનિષદો, અરણ્યકો ક્યાં લખાયા? જંગલમાં લખાયા ને. રામ કૃષ્ણ ભણવા માટે ક્યાં ગયા? જંગલમાં જ ગયા છે ને. દંડકારણ્ય જંગલમાં હતું. ઋષિ મુનિઓના ગુરુકુલ, આશ્રમ, તપોભૂમિ ક્યાં હતી? જંગલમાં હતી. અને એવો ભેદ કઈ પેલા હતો નહીં. જંગલની દીકરીઓના લગ્ન નગરના યુવરાજો સાથે થયા છે અને નગરોના યુવરાજોની દીકરીઓના લગ્ન જંગલના રાજકુમારો સાથે થયા છે. એટલે અલગ સમાજ ક્યાંથી થયો? અને કોણ શું કહે છે અને હું આજે આવીને બીજી વાત કરું છું તો તમારે એનું પણ માનવાની જરૂર નથી ને મારું પણ માનવાની જરૂર નથી. તમે કોણ છો તમને ખબર છે. કોઈને પૂછવાની જરૂર નથી. તમારા દાદા પરદાદાને ઘરે જઈને પૂછો કે વર્ષોથી આપણે જે ડુંગરા દેવને, જે કંસરી માતાને, જે યામોગીને માનીએ છે એ કોણ છે? બધાને ખબર છે. હમણાં આપણા મગજમાં ભ્રમ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે કે તમે અલગ છો ને પેલા લોકો અલગ છે ને આ અલગ છે ને ફલાણું અલગ છે. આ સમગ્ર ભારત એક ડીએનએ ધરાવતો સમાજ છે. આ સાયન્ટિફિકલી હવે પ્રૂવ થયું છે કે ઉત્તર ભારતનો હોય, દક્ષિણ ભારતનો હોય, પૂર્વ ભારતનો હોય, કોઈ પણ ભૂભાગનો હોય, તમારો ને મારો એક ડીએનએ છે. એટલે આપણે એક પરિવારના, એક માની કોખથી જન્મેલા લોકો છીએ અને આપણી માં ભારત માતા છે કે નથી? ભારત માતા તો બધાની જ માતા છે ને. એમાં કોઈને શું આપત્તિ હોવી જોઈએ? અને જેને હશે તો એની સામે છાતી ઠોકીને કહેવાની હિંમત રાખવાની, નહીં માનું ભુરેટિયા. હવે જરૂરી નથી કે ભુરેટિયા એ ભુરેટિયા છે. એના થોડા માનસ પુત્ર વધ્યા છે ભારતમાં. જેવું કહે છે કે ભારત અલગ અલગ રાજ્યોને ભેગા કરી તમે ભલે અને છૂટું પાડ દો, કાશ્મીર અલગ કરી દો, કેરળ અલગ કરી દો, એ ભુરેટિયા છે આજના. તો એમને કહેશો ને તમે? શું કહેશો? એક સાથે બોલો. એમની સાથે એક સાથે નહીં માનશો ને? ભારત માતા કી જય.